ઓક્સિજન દુકાને પહોંચી એવું હા એટલે અંદર નહીં આવો ચોકણા હમણાં મારા મમ્મી દેખાય ચોકણા ઉભરે અભી આલો ને એક અંકલ યસલા જો આપણા બધા કોન્ટેક્ટ વાળા બધાના ફોન નંબર ને બધા લિસ્ટ કાઢશે વારે ઘડી એકબીજાને ફોન ના કરશો આપણો નકર એમને એમ થાય કે ભાઈ આયરા ને મળેલા જ હશે बहुत मजा आ रहा है यहाँ पे क्या लबे सीरी सा लग रहा है હા 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 પેટ્રોલ માંથી તો આવ્યો હતો તો પછી ખબર પડી પડે આવું કર્યું નહીં યસલા યસલા મારા ઘેરે જ મારા નિકુલનો એક ફેર ફોન આવ્યો તો મને કે હું આર્યના શોરૂમ તો ભાઈનો હજુ કોઈ ફોન આવ્યો નહીં તારા જોડે બી કોઈ હા નહીં ને નહીં તારા જોડે કોઈ હા તો નહીં ને બી शाबाश बेटा बहुत અલા તારા ઉપર ફોન આવ્યો તો ને એ કે હું તારા શોરૂમે આવું હું ઓવા હા અલા એટલા તો હું કહું છું એટલે પેલા મને લાગ્યું કે તારા આજુબાજુ પોલીસ વાળા હશે ને એટલે હું પેલા ના બોલ્યો તારા જોડે કોઈ નહીં એમ કે છે તાર કોઈ જ નહીં જોડે જ બેઠો હોય લે વાત કરજે નિકુલિયા વાત લે નહીં વાત કરતો રોવા લે તો बैगन રોવા હા હું ઘેર આવું રતજ નહીં આવું તો આને લઈને આવું હું આશી કેમ ફોન કર્યો તારામાંથી કરતો નહીં આ શિક્ષણ નહીં કરો આપણામાં જેટલા ये है मेंटोस जिंदगी ફોન ના કરે એમને ના ભરાય આશિક વાશિક ને ફોન કરી કિશુ ફોન કર ના હું યુપી જતો રહ્યો યુપી કના જોડે જાય તું 16 વર્ષે ગુજરાતમાં યુપી તું કના જોડે જાય પણ મુક્તા એ લે ઓની ઓર ટાઈમ નહીં આવે ને કલાકમાં તો અટલાઈ જાય એને તો આમ કરવા દો તું પકડજો ને મારા ઉપર તો ફોન આવ્યો તો આનો એટલે મને તો પૂછશે જ કે મારા શોરૂમે જ આવશે કેમેરા ચેક કરવા તો હું ભાઈ તો પલ્લે આપણે બી તું જલાય તો ભાઈ એમના કે તો ઊંચી જતો રહ્યો ભાઈ મને તો ખબર નહીં ભાઈ આટલા હાથ મેં તો હાથ અદ્ધા કરી દીધા ભાઈ હું હાચવે નહીં ભાઈ તું તારી રીતે તારો રસ્તો કરી લે તું નીકળી જા વોઇસ વાળા તો ખબર હું એકલો તો ના બિયા લે નહીં ભાઈ મેં હું એને એમ કહી શકો ભાઈ મેં ને મારી રીતે એને રવાના કર ના તું એમ કે એટલે મેનેજરે મને કીધું કે તું ભાઈ બકા ઘેર જતો ના ના એટલે હું તો લઈને ફરું યાર શું વાત કરે જો અભિયા લઈ રહ્યા કે આવા લગભગ અને ચેક કરા કેમેરા તો ભાઈ કે ભાઈ આટલા આવ્યો તો ભાઈ ચો જો ભાઈ મેં હાથ અધ્ધર કરી નાખ્યા ભાઈ હું આ વસ્તુમાં પડ્યો એવો નહીં તું તારી રીતે તારો રસ્તો કરી નાખ અને પૈસા આલ્યા એ એની રીતે નીકળી ગયો બાકી મને ખબર નહીં ચો જો તો નહીં બરાબર હું આટલા પાછો હું આટલા પણ એમને તો ખબર કે તું લઈ ગયો આટલા બે પેલા એમને લાફા મારશે તો કહી દે બલોનો ગાડીમાં પકોડી વાળા કે ભાઈ ઘેર આટલા મારા ટોય આટલા આવશે બધી જગ્યાએ આવશે શું કીધું પણ બે જણા આપણા ઘેર પોગ્યા હતા પોલીસ વાળા કે પરેશ છો હા મામી કે તો અમદાવાદ જીઓ હા. તે મામી કે તમે કોણ ભાઈ તમે લોન માં યાદ આવ્યા લોન નહીં હે લોન બધું પૂછાય નહીં કેમ કે લોન વાળા કોણ હોય આના આજે થવું જ પડશે હું આટલું કહું ને તો बैगन મને મામી હાલના ઘેર બોલાવે કે હાલના ઘેર મારા ઓર રહ્યા જેવું નહીં ભાઈ જો હું તને ચોખ્ખું ના કહું નીકળતું ઓનું શું કોનું કરવાનું મને તું રાખે ચો રાખું હું આટલો મારા હતા બે રાખશું રૂમ પછી પોલીસ વાળા આવે તો આપી દે ઓર્ડર ના આવે તો ગેલેરી આવતો મારે નહીં જવું પોલીસ અલા પણ ઓના અંગાત ઘેર આવતો રહેજે અને તો કઈ એસ્ટ્રોન બેસ્ટ્રોન હશે નજીક રહે તો કોક તને સલાહ આપશે યશવાન ફોન કર
અને કે શું કરે જેવું હોય કે હાજર થઈ જઈએ તો થઈ જઈએ થઈ જઈએ એટલે હાજર કરી નાખીએ તો કે જો કોઈક રસ્તો નીકળતો હોય તો રસ્તો કાઢો. હા આડો મારા ભાઈ રસ્તો કાઢા રહ્યા. હા કે તમારે તો વિગઈને જે કરવું એ કરો. એ તો કહેતો નતો મને તમારા ડોહાએ કે 2 લાફા માર્યા કે ડાયરેક્ટ. કે મહિને એના ડોહાએ લાફા માર્યા એને મને નહીં લાગતું એને મને તારા ઉપર વિશ્વાસ છે ભાઈ. હું તો જઉં કાલ ઘેર તેણો જ. વડોદરા બે જણા વડોદરા કોનો ફોન કોનો અલે બંકાનો નો ઉપાડો ફોન ઉપાડો હતો બંકાનો ના ઉપર એ કોમ્પન ના વડોદરા ભેગા થઈ જાય તમે બે જણા આવીને એને તોકન શું સેટ કરીને આવતો રહેજે પાછો વડોદરા કના જોડે હું સેટ કરું એમ એટલે કહું તારા ના કરાય લે ખોટો રહી ગયો. મને પણ એવો દાવ કર્યો અને એટલી બધી બીજે નતો મારી કરતો તું. બધું માન નાખ્યું હતું તો એ ચાલે ચાલો તો એટલું બધું ના હા મોણા કેવા ડોફા મેનેજર કડવો મને ખબર નહીં પડતી ને મગર તો અમારે ગમી ગયો. એ પેલા તો એટલે બેહું નહીં ગાડી બેસો તો પૈસા હતા જોડે હા ના ફરી આ બિયર કશું કરે જેવું નહીં. પેલા બહાર જઈએ ચાકુ રાખ પેલો કાકા બનાવો શું કરો નીકળવાનું? સીધા પૈસા પડ્યા છે નહીં પડે એટલે મારા જોડે હવે મારા મંગાઈ નહીં યાર. પહાડ લગાત ના ચડાવતો. આટલું વરદાન મારા માટે છેલ્લી વાર શું મંગાઈ જાય ને અમે મારી જિંદગી જડ થઈ જવાની છે. આજે બાર નહીં તો કાલે. ભૂલ થઈ જાય કે મને આને ગુસ્સામાં મેં કરી નાખ્યું બરાબર મારી કોનો ભૂલ બહુ તને 60 70 વર્ષની જેલ મળશે ઉંમર કેદી નહીં મળે એટલે બહુ નો મારી જિંદગી પતી પતી જાય. જાય. મારી જિંદગી છે પતી જિંદગી જશે. પતી જાય ને. અરે બેલ ઉપર નીકળી જાય બહાર પછી જી બિલ ઉપર અરે બેલ ઉપર બહાર નીકળવા મળી જાય કેટલા વર્ષો બિલ મહિને હેરી જાય છે? આ વર 1.5 વર્ષના અંદર નીકળી જાય પછી ભાવ લઈ જાય પછી ના લઈ જાય પછી અરે જો કમ્પ્લીટ રહે ને પણ કમ્પ્લીટ રહે ને તો પછી એનો સજાય માફ થઈ જાય વકીલ બકીલ સારું રોકશે ને તો સજાય માફ થઈ એટલે જાય મર્ડર માં તો થોડી બેલ આલા. હાલ બધું હાલ અરે પ્રૂફ કેમેરામાં આવ્યું આર્યન 50 પબ્લિક વર્કર ના વચ્ચો વચ મને માર્યું હોય ગુનો કબૂલ કરશો ને તો તમને સજા ઓછી થશે નિયમ હા કોન્સ્ટિટ્યુશન આપણું જો તમે ગુનો કબૂલ કરીને ફરાર થઈ ગયા ને તો કોક દાડે ઓનો મોર બનાવી દે પેલા તો મોટો બનાવશે જ મારીને તો મોર બનાવશે અભી હાજર નહીં થાય ને જાણા બી હાથમાં આવશે ને તાણે મોટો બનાવશે જ તો મને સેન્ટ્રલ જેલમાં નાખશે મારી શું હાલત થશે? Baigan. તો મને ખબર મેં જોયો તો એ હેડીનો ટોપ તો હોસ્પિટલમાં લાયા હતા. એટલે ના ડેડી કે બકા મને એવો મારે તો જિંદગીની માં છું. તું વડોદરા લઈ જા ને યાર. Baigan. વડોદરા જઈને વડોદરા વડોદરાના પહાડો બહાડો જાય ચોક એવી જગ્યા નહીં યાર મને. ખાલતા આપી દે પૈસા પડો એટલા સુધી ચાલે આટલા હોય ને લક્ઝરી આવે લક્ઝરીમાં બેસી જાય કોઈ ઓળખા તું તો તારા હાડા મને થોડી ખબર ઈ કોણ ખાલી એમ જ કહેજે કે ભાઈ આયો ઓલો કોઈક રહેવા બેનું સેટિંગ કરાવી દો અને પછી ભૂલી જજો અને તું મૂકીને આવતો ને રિટર્ન આજે ને આજ રાતે મારા એમ ના જવાય ગેરેજ જાઉં તો મારી જ બૂટ મારે પેલી તો ગાઈસ બધાની લાલ ચોળો થઈ ગઈ હા. તારે જો વારે હતું. હવે ત્રણ જણા મજા લઈએ જોરદાર. પેલો વિશાલ તો કે એમાં 35 બર્થડે થઈ ભલે હવે ટીમ કે હારિયાડ વાળા લોકડા જમા કરી દઈએ અને પછી નીકળીએ. એ વિશાલ આયા ગાઈસ શું પે કર્યું? અઠવાડિયા સુધી અમાર સાહેબ અઠવાડિયે 10 દિવસ તો અમને રિમાન્ડમાં લઈ લે હા અઠવાડિયે 10 દિવસ આપણે રિમાન્ડ લઈ લે બકા આપણને અઠવાડિયે 10 દિવસ તો અંદર ગાલી નાખશે જેલમાં હા જો તે આપણે નહીં કબૂલીએ કે ભાઈ ચો હોય કે ભાઈ કઈ જગ્યા ખબર જ નહીં તો ખબર નહીં તો આપણને તો ભાઈ એમને તો એવું ના લાગે એમને તો એમ જ થાય ને કે ભાઈ આમના છેલ્લો કોન્ટેક્ટ આમના જોડે જ થયો તો કે મારી મારી મોર બનાવશે હાલે આપણો ઊંઘાર છે ને આપણો પગની એડિયા ઉપર જ મારશે મન તો નહીં બોલમ પાવ ક્યારથી Baigan. સનત ના બોલાવે તો બરોબર બસ સ્મૂથ જતો રહે. લેવું ખાવ આપણી મરી જઈ આપણે તો મરાઈ જ જઈએ બકા આપણે તો મરાઈ જ જઈએ અરે હાજર થા એટલે મેં શું કર્યું હું તો યાર સુખ શાંતિ આવતો તો સુખ શાંતિ જે તો ફોન કરવાનો આવતો તો તારા
એકના ફસાયા બીજા અમે નહીં તરફેર બધી બાબતમાં. હવે હારું હ કોણ યાર હોય બીજું તું કોના ફોન કરું કોઈના એ બધી ચર્ચા બરોબર હે કે તે ફોન કર્યો બરાબર પણ અભિયાલ હવે તો હાજર આપણાથી વધારે કોન્ટેક્ટ તો યસ લાઈમ નો હોય. યસ હા. લાઈમ નો તો અત્યારે કોઈ નહીં કર્યું. યસલા આમાં કેવું હોય ખબર હે પરિયા એરા બધા ઘેર હાજર હ આપણા બે જ બહાર રહીએ પણ માર તો અને વાંધો નહીં ને તારા વધો તારા એક મૂળ વસ્તુ છે એવું કે હું તો મારા ભાઈબંધની દુકાનનો કેમેરા બતાવી દઉં. હા તું આટલા આવ્યો તો મારી જોડે બરાબર અને આટલા આવ્યો તો ને આટલા હતો નિકુલ્યો નીકળ્યો તો હું તો માર તો શું પ્રોબ્લેમ, હું તો મારા ભાઈબંધની દુકાને બતાવી દઉં. આ રોડ ઉપર કેમેરા એમાં મારી ગાડી જોઈ લે અને તારા સીસીટીવી માં હું પછી આવ્યો હું. ભાઈ એ તો એમ કે ભાઈ તમે જ પેલા હંગાત લઈને ગયા તા અને પછી આગળ આ તો ઉતારી કશું દીધો. વાંધો નહીં. એનું એ મારી જોડે પ્રૂફ હ. અમારા ઘરથી કેમેરા જોઈ લે, રોડ ઉપર કેમેરા એ જોઈ લે. કેમેરા પણ કે વચ્ચે ગમે તો હતી તમે ઉપરના કેમેરા જોવા ના જાય એ તો આપણને ડાયરેક્ટ પેલા કે છેલ્લા કોન્ટેક્ટમાં તમે હતા કે તમે દોષી હો કે એના અંગત હા, તાર જોડે જાય. મારા જોડે જ આવ્યો બીજો નંબર હું ભાઈ મારા પર તો ફોન આવશે હું તો મને કે તમારા પર ફોન આવ્યો તો કે ચો મને તો એમ પૂછે કે ચો હા મેં કીધું હું તો નોકરી ઉપર છું. તો કે બસ હું આવું હું કેતો મેં કીધું હું થયું તો કે કોઈ નહીં ખાલી એમને એમ આવતો હતો તો મેં કીધું સારું હતો નહીં આય અને આયા એના પછી મને તો ખબર પડી કે આણે આવું કર્યું હોય અને મને હું અમદાવાદ થી આવતો તો હા મારા ફોન આવ્યો કે અને આપણે એક વસ્તુ મારા હોય કે ફોન ભાઈ, આવ્યો. જો આયરો હાજર થા ને તો એક હા. વસ્તુ હોય કે આને સજા ઓછી થા હા. જા. હો એટલે પાછા આપણો આગળ ત્યાં મગજમાં જો 70 વિચાર ચાલતા હોય એના હું જોઈ ના કરે કાચમાં આગળ દેતો કોઈ નહીં તો રાઉન્ડ માં આવવાની આપણે કરી જે આપણી પાછળ જ આવે છે યાર. પણ નંબર પ્લેટ તો જોઈ નહીં ગયો હોય ને કોઈ ટ્રેક મને ખબર જ હતી કલરમાં મને જોઈ ગયા લાગે એ વાસા હા પાછળ જ આવે આવે લે એ તો આગળ વળી જા હમણાં શાંતિ રાખ નહીં વળતી લે એટલે આગળ રસ્તો તો આવવા દે વળી જા તું ને યાર ભવન છોડીના પાછળ જ આવે અરે નંદાસણ જતા અસલે રોડ દે યાર મને લઈ ગયા છો ના લઈ જાય મોડસથી લેવા દેવા. તે મને પૂછશે ને તારો કોઈ કહેવાનું જ નહીં ને કે ભાઈ હું નાહી ગયો તો કલોલ મારા ભાઈબંધના જોડે ગયો તો મારા ભાઈબંધે કહી દીધું મને કે ભાઈ આવા ધંધા કરીને મારા જોડે ને હા પછી એને મને બીજા ભાઈબંધને બોલાવ્યો મને અને એના બે જણા થઈ મને સમજાવીને ઘેર મૂકી ગયા. બરોબર મમ્મી પપ્પાને આપી દીધા. મારા મમ્મી પપ્પા જોડે મને મૂકીને મેં જતા રહ્યા. સારું જ કામ કરીને આપણે કોઈ નહીં આપણો છેલ્લો દાડો જણાય બીજું તો બાય ગન. બાય ગન. આપણને મારો ફોટો નહીં કેતો તું બધી ને કાજે અમદાવાદ સેન્ટરમાં શું કે બોલ તું કરે સફળ એવું ના કરે એ બધું ના કરે જેલમાં તો ડાયરેક્ટ લઈ જવાનું તો ભાઈ એ સ્ટેશન છે આ કઈ એટલી બધી બસ પણ એમ મોટો કેસ હોય ને એ જવું પડે આટલા નો ખાયેલો કોને ના થાય પેલા એમનો કંપની વાળા હતા તો લોકડ જ ન હતા જે હોય ને તો આપણા જોડે પ્લસ પોઈન્ટમાં ભાઈ તો જવું એ પ્લસ પોઈન્ટ પણ કરવાનો વિડીયો હશે સીસીટીવી 50 પબ્લિકના વચ્ચે માર્યું, એકલો નહીં માર્યો. અને મારી ધોળીને બહાર કૂદી ગયો, પાડી કૂદીને એ વિડીયો. તું કેવો ચીરી જ બચાવ્યો મેં અમારા નાની બપોર મારા ફોન આવ્યો તો ખરો अरे कहना क्या चाहते हो મારામાં ફોન આવ્યો તો ખરો મારામાં એ છે ને મારા બે આયા મારા બે ફોન આવેલા એ ઉપાડે નહીં ખાલી જરા કિસ્મત
અમારા